હાલ મોરારી બાપુને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રંગોળાના બાળકનું અકસ્માતે મરણ થતા શ્રી મોરારી બાપુ દ્વારા સહાય શ્રદ્ધાંજલિ સંવેદના સાથે ₹15,000 અર્પણ ઈશ્વરિયા। ગુરુવાર એટલે કે ગઈકાલે રંગોળાના બાળકનું પતંગ રમતમાં વીજળીનો આંચકો લાગતા અકસ્માતે મરણ થયું હતું, જેથી આ પરિવારને શ્રી મોરારી બાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સંવેદના સાથે સહાય અર્પણ કરવામાં આવી છે। ઉમરાળા તાલુકાના રંગોળા ગામના 12 વર્ષીય બાળક પારસ મકવાણાનું પતંગની ચગાવવાની રમતમાં ઓચિંતા વીજળીનો તાર આવી જતા આંચકો લાગતા અકસ્માતે કરુણમરુણ થયું હતું। આ ઘટનાથી શ્રી મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી સંવેદના સાથે ₹15,000 સહાય કરતા શ્રી ચિત્રકૂટ ધામ તલ ગજરડા દ્વારા તે અર્પણ કરવામાં આવી છે। છેલ્લા થોડા દિવસોમાં દરમિયાન આ દેશમાં અને વિદેશમાં અકસ્માત અને કુદરતી આપદાની અનેક દુઃખદ ઘટનાઓ બનવા પામી છે અને ગઈકાલે સુરત અને બારડોલી વચ્ચે એક કારને ભયંકર અકસ્માત નડતા એક જ પરિવારના 6 લોકોના મૃત્યુ થયા હતા અને મોરારી બાપુએ આ ઘટના તરફ શોક વ્યક્ત કરીને પ્રત્યેક મૃતકને ₹11,000 લેખે કુલ મળીને ₹66,000ની સહાય અર્પણ કરી છે। આ ઉપરાંત દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક એક છકડો રિક્ષા પુલ પરથી નીચે પડી જતા 3 લોકોના મોત થયા હતા અને આ મૃતકોના પણ બાપુ દ્વારા ₹33,000ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે અને રામકથાના વિદેશ સ્થિત શ્રોતાઓ મદદે આવ્યા। થોડા દિવસો પહેલા સર્બિયાની શાળામાં એક વિદ્યાર્થી દ્વારા આડેધડ અને અંધાધૂંધ ગોળીબાર કરવાથી શિક્ષકો સહિત 9 લોકોના મૃત્યુ થયા હતા। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।